ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે 27 તારીખ છે ચોથા મહિનાની। વિદ્યાર્થીઓ માટેના નિયમ સાંભળો। પહેલો, બ્રહ્મ મુહૂર્તે વહેલી સવારે 4 વાગે ઉઠો। સવારના 4 થી 6 કલાકને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે। મનને અભ્યાસમાં રોકવા માટે આ સમય ખૂબ યોગ્ય છે। શૌચ પતાવી ઠંડા પાણીથી સ્નાન કરી 15 મિનિટ પરમાત્માનું ધ્યાન કરો અને પછી તમારો અભ્યાસ શરૂ કરો। બીજું, શારીરિક વ્યાયામ તમારા માટે જરૂરી છે। એ તમને તેજીલા બનાવશે। નિયમિત શીર્ષાસન વગેરે આસનો કરવાથી તમારી બુદ્ધિમાં યાદશક્તિ વધશે, તે સ્વસ્થ રહેશો। ત્રીજું, સ્મરણ જે જપ તમને જે પ્રિય હોય તે ભગવાનના નામનો જપ કરો। ઓછામાં ઓછા 108 વાર એ નામનો જપ કરો। એમાં બીજું ના આવડે તો ઓમ બોલો, પછી તમારો અભ્યાસ શરૂ કરો। ચોથું, આહાર તમારો ખોરાક પર તમારા શ્વાસનો આધાર છે। સ્વાસ્થ્ય સારું જોઈએ તો યુવાન અભ્યાસમાં અને જીવનમાં ઝળકી શકે। સાદો ખોરાક લેવો। મરચાં અને મસાલાનો ત્યાગ કરો। સ્વાદેન્દ્રિય પર નિયંત્રણ કરવું એ અભ્યાસમાં ધારણ માટે જરૂરી છે। તે ભૂલાવે છે। અઠવાડિયામાં 1 વાર મીઠું કે ખાંડ છોડી દો। ચા, કોફી, દારૂ વગેરે છોડી દો। લીલો રસ, શાકભાજી, અનાજ, કઠોળ ફણગાવીને લો। પાંચમું, અભ્યાસ ખંડ શક્ય હોય તો તમારા અભ્યાસ અને પ્રાર્થના માટે જુદો ખંડ રાખો, અથવા સગવડ ન હોય તો એક રૂમમાં થોડો પડદો લગાવી રાખો। આથી તમારી ધારણા શક્તિ વધશે। છઠ્ઠું, દાન, ઉદારતા, સરળતા વગેરે ગુણો કેળવો। તમારી પાસે જે હોય તેમાંથી થોડું થોડું પણ જેને ખાસ જરૂરી છે તેને આપો। આ દાન વર્તન કેળવો। સાતમું, ધાર્મિક વાંચન હંમેશા નિયમિત થોડું ધાર્મિક વાંચન કરો, તે જ્ઞાન જરૂરી છે। આઠમું, કંઠસ્થ કરો। જ્યારે તમને બોલવા માટે મોઢે આવડશે તો મન પ્રસન્ન થશે। ભલે પછી ભજન બોલો કે લોકગીત બોલો કે ગમે તે સારું બોલો, તેનાથી તમને યાદ રહેશે અને મન પ્રફુલ્લિત થશે। નવમું, અહિંસા, કોઈની ઈજા ન કરો। જીવદયા કેળવો, સહન કરતાં શીખો। દસમું, સત્ય જ પરમેશ્વર છે તો સત્ય જ બોલો, આથી લોકો તમને સાચા માનશે। 11મું, બ્રહ્મચાર્ય, વીર્ય શક્તિનું રક્ષણ કરો। એ જ તમારા વ્યક્તિત્વની પાછળ રહેલી શક્તિ છે। પ્રેરિત કરે તેવા પુસ્તકોનું વાંચન કરો। સ્ત્રીઓને માતા બહેન સમાન જુઓ। 12મું, ત્યજી દો ખરાબ સંગત, માંસાહાર, પત્તા ખેલવા અને અશ્લીલ ફિલ્મો તેમજ ટીવીની સિરિયલો જોવાનું વગેરે તમારા પોતાના ભલા માટે છોડી દો। 13મું, ઉપવાસ આપણી હોજરી એક યંત્ર જેવી છે અને એને આરામ પણ આપવો જોઈએ। અઠવાડિયામાં 1 વાર સાંજે ફળ લો,
મહિનામાં એકવાર તદ્દન ઉપવાસ નિર્જરો કરો. 14મું, મૌન. દરરોજ એકાદ કલાક મૌન પાળો. ગમે તેવા સંજોગો આવે તો પણ મૌન પાળો તો શક્તિ વધે છે. નકામા વાદ વિવાદથી દૂર રહો. 15મું, સેવા. તમારા માતા પિતા, સગા સંબંધીઓ, મિત્રો વગેરેની કરો. બીજા પાસેથી સેવાની ઈચ્છા ન રાખો. આથી તમારું હૃદય શુદ્ધ બનશે. 16મું, જરૂરિયાત ઓછી કરો. ઓછામાં ઓછી વસ્તુઓ રાખો. એ વસ્તુઓને ચોખ્ખાઈ અને સંતોષ રાખો. દંભ કરશો નહીં. જરૂરિયાત ઓછી કરવાથી તૃષ્ણા ઓછી થશે. તૃષ્ણા ઓછી થવાથી તમને ચિંતા પણ ઓછી થશે. જેટલી વસ્તુ વધશે એમાં કોક બગડશે, તૂટશે, ભાંગશે કે બીજો ઉછીનો લેશે, તે બગાડશે તો તમારા મનમાં દુઃખ થશે. માટે જરૂરિયાત ઓછી રાખવાથી આ મન ઘણું પ્રફુલ્લિત થાય છે. 17મું, આત્મવિશ્વાસ. નોકર ઉપર નિર્ભય ન બનો. તમારું કામ તમે જાતે કરો. આથી તમારો આત્મવિશ્વાસ વધશે. નાનપણમાં ગાડી સાફ કરવી, ઘર સાફ કરવું, કોઈ પણ પ્રકારના વાસણ ધોવા કે નાના મોટા કામ કરતા રહેવા, તેથી આત્મવિશ્વાસ વધશે. 18મું, આત્મનિરીક્ષણ. રાતે સૂતા પહેલાં દરેક મિનિટ આખા દિવસની તમારી દિનચર્યા પર વિચાર કરો. તમારા આત્માને પૂછો, તમારા માતા પિતાનું તમે અપમાન કર્યો તો નથી ને? તમારા મિત્રોને તમે દુઃખ તો આપ્યો નથી ને? તમારા શિક્ષકને તમે ગુસ્સે તો કર્યા નથી ને? આ બધા પર વિચાર કરી આ ફરીથી ન કરવાનું નક્કી કરો. તે નોંધપોથી જરૂર રાખો. આથી તમારું વ્યક્તિત્વ જીવન ઉજ્જવળ બનશે. નોંધપોથી શરૂઆતમાં જે રાખશે તે મોટી ઉંમરે પણ ધંધાનું સરવૈયું રાખશે. અને સરવૈયું રાખશે એ ક્યારે પણ ધંધામાં ફેલ નહીં થાય. કારણ કે એને ખબર પડી જાય છે કે મારો ધંધો આટલો ચાલે છે, ખર્ચો વધુ કરું છું, તેથી તે ખર્ચામાં કાપ મૂકશે અને કોઈ પણ કરજવાન નહીં બને. તો નોંધપોથી રાખવાથી આત્મા નિરીક્ષણનું જ્ઞાન સમજાણું સમજો. 19મું, રોજનીશી રાખો. તમારી રોજનીશી તમારી આધ્યાત્મિક પ્રગતિની નોંધ રાખો. સાહિત્ય વાંચો અને તેમાં જે સમય ફટાકડા ફોડવા કે ખોટું જે કાંઈ કરવું, કોઈ પણ પ્રકારનું લગ્નમાં કે જન્મમાં કોઈ પણ પ્રકારના ખોટા રિવાજમાં તમે વિચાર આવશે કે આમાં મેં ખોટો સમય બગાડ્યો છે, ખોટો ખર્ચો કર્યો છે અને જે સારા કરવાના છે તે રહી ગયા. એ જરૂર તમારી રોજનીશીમાં રોજ સમય લખશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ નથી કરવાનું, મેં એ કરી નાખ્યું અને કરવાનું હતું એ રહી ગયું. તેથી તમારા એ સરવૈયામાં તમને જ્ઞાન મળશે. એ સરવૈયું જરૂરી છે. 20મું, પરમાત્માને ભૂલો નહીં. ગમે તેવા સંજોગોમાં પણ ભગવાનને યાદ કરો અને એને તમારો સાચો માર્ગદર્શક બનાવો. તમે તો ભગવાનના હથિયાર માત્ર છો. તમારું મન હંમેશા પવિત્ર રાખવા પ્રયત્ન કરો. યાદ રાખો,
તમે ઈશ્વરના અંશરૂપ છો. હવે જે વિદ્યાર્થીના દોષો છોડવા 6 નિયમ પાલનથી વિદ્યાર્થી સુખી થાય છે. તો સાંભળો. પહેલો નિયમ કે નિંદ્રા સીમાથી વધારે ઊંઘવું નહીં અને રાત્રે મોડે જાગવું નથી કે ઓછું ઊંઘવું નથી. તેથી યોગ સિદ્ધ થતો નથી. આ ગીતા અધ્યાય 6 શ્લોક 16માં પુરાવો છે. તો ખરેખર વધારે જાગવું નહીં ને વધારે મોડું સૂવું નહીં ને વધારે મોડું ઉઠવું નહીં. બીજો નિયમ કે તંદ્રા ભણતી વખતે અથવા કોઈ પણ કાર્ય કરતી વખતે નિંદ્રામાં રહેવું નહીં કે મને આળસ કરવું નહીં કે જે આજે નહીં કરું ને કાલે કરીશ એવી આળસની વૃત્તિ રાખવી નહીં. તેને તંદ્રા કહેવાય છે. તંદ્રા એટલે ઊંઘ. ત્રીજો નિયમ ભય. સારા કામ કરતી વખતે પણ ભય રાખવો નથી. દરેક વખતે ડરપોક બની રહેવું નથી. કાલ્પનિક ભૂત પ્રેતથી ડરવું નથી. અને સારા પરમાત્માના જ્ઞાન પ્રચાર માટે ગમે તે સમય ટાઈમ મળે તો જ્ઞાન પ્રચાર કરવું. એમાં ભલે બીજા નારાજ થાય પણ પરમાત્માનું જ્ઞાન દેવા કરવામાં ભય રાખવો નથી. પછી ચોથો નિયમ ક્રોધ. ગુસ્સે થવું અથવા તો નાની વાતોમાં ચીડાઈ જવું નથી. ગુસ્સામાં કોઈ પણ ખોટા કાર્ય કરવા નથી અને ક્રોધથી ખોટા કાર્ય થઈ જાય છે ને એકવાર ક્રોધ કરવાથી જીવનભરનું પુણ્ય નાશ થઈ જાય છે. તો ખરેખર ક્રોધ કરવો નહીં. પાંચમો નિયમ આલસ્ય. શરીર તથા મનના ભારીપણાના કારણે અભ્યાસમાં, સેવામાં, યોગ અભ્યાસમાં વગેરે શુભ કર્મોમાં આળસ કરવું નથી. છઠ્ઠો નિયમ દીર્ઘસૂત્રા એટલે કોઈ પણ કાર્યને મોડેથી કરવાની વૃદ્ધિની ટેવ રાખવી નથી. જીવનમાં સફળતા ઈચ્છનારાએ આ ઉપરના નિયમને જે કરવાના છે તે જરૂર કરવા, જે નથી કરવા તે છોડી દેવા. તો આ નિયમ જીવનમાં જે ઉતારે તે વિદ્યાર્થી માટે જરૂરી છે. અને એવા જે નિયમ ઉતારશે તે બાળપણમાં જો આ હેબિટ હશે તો મોટી ઉંમરે પણ તે આળસ નહીં કરે અને દરેક કાર્ય સમયસર કરશે. તો રઘુર્વેદ 1:86-10 બ્રાહ્મણ સાચો પૂજા પાઠ કરતો નથી, તે પરમાત્માને હાજર બતાવે છે. તો હે ઈશ્વર, અમે અંધારી ગુફામાં પડ્યા છીએ. આ ઘોર અંધકારમ ખાઈ જનાર અનેક રાક્ષસો અમને દુઃખ આપી રહ્યા છે. અમને જ્ઞાનનું દાન આપો જેનાથી આ શત્રુઓથી અમે છૂટીએ. આપણો આત્મા પંચકોશની અંધારી ગુફામાં પડ્યો છે. તો અંતકરણમાં પરમાત્માનું જ્ઞાનને પ્રગટાવીને જીવનલક્ષ્યની પ્રાપ્તિ થાય છે. તો યજુર્વેદ 19:9 હે પરમેશ્વર, આપ જ તેજ સ્વરૂપ છો. મને તેજ આપો. આપ મને પરાક્રમી બનાવો. આપ બળવાન છો. મને બળ આપો. આપ ઓજસી છો. મને ઓજસ આપો. આપ પાપીઓનો નાશ કરો છો. મને પણ તે શક્તિ આપો. આપ સહનશીલ પણ છો. મને પણ એવો સહનશીલ બનાવો. પરમેશ્વર કોઈ મનુષ્ય નથી. આપણે તેમને સાકાર શરીરવાળા માની લીધા છે. પરમાત્મા નિરાકાર છે. તો ખરેખર
નિરાકારને માનો તો એક સંગઠીન થઈ શકો છો. રઘુર્વેદ 7:103-8 બ્રાહ્મણ તેજ છે, શાંત, તપસ્વી અને શીલવાન હોય. જે દરિયામાં દેડકા અવાજ કરે છે તેવા બ્રાહ્મણો મંત્ર ધ્વનિ કરે છે. જો પોતાને જ્ઞાન હોય તો ભૂલા પડેલાને જ્ઞાન આપીને સાચા માર્ગે લઈ જાય છે. તેવા મનુષ્ય સર્વે જ બ્રાહ્મણ કહેવાય છે. ફક્ત બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લેવાથી જ બ્રાહ્મણ કહેવાતો નથી. જે સાચા માર્ગે લઈ જાય તે ભલે ગમે તે માણસ હોય એ સાચે બ્રાહ્મણ છે. બાકી ચોર, કપટી તે બ્રાહ્મણ ન કહેવાય. જે જળમૂર્તિની પૂજા કરાવે તે ખરેખર બ્રાહ્મણ ન કહેવાય. બ્રાહ્મણ તો મતલબ કે જે છે જળ અને ચેતનનું જ્ઞાન સમજાવે. જળ જે છે એને કોઈ પણ પ્રકારનું સુખ દુઃખ નથી અને ચેતનને સુખ છે, દુઃખે છે. તો પરમાત્મા ચેતન છે, આત્મા ચેતન છે, છતાં આત્માને સુખ દુઃખ થાય છે, પરમાત્માને સુખ દુઃખ નથી થતું. એવું જે જ્ઞાન સમજાવે તે બ્રાહ્મણ કહેવાય છે. અથર્વેદ 3:19-4 અમે પુરોહિત અમારા યજમાનને ક્રિયાશીલ, તેજસ્વી, પરોપકારી અને શક્તિશાળી બનાવશું. તે લોકોને ભક્તિ ભાવના જાગૃત કરે. ભક્તિનો અર્થ ફક્ત પૂજાપાઠ, બહાર આચરણ જરૂર નથી. સંસારમાં કણે કણમાં, રોમે રોમમાં પરમાત્માની હાજરીનો દ્રઢ વિશ્વાસ જાગૃત કરાવે છે. તે જ ખરેખર બ્રાહ્મણ છે. આ મહત્વપૂર્ણ પરમાત્મા તત્વને જાણી તથા સમજીને પોતાના જીવનમાં ઉતારવાથી પોતાનું, સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. બાકી મોટા ભાગના બ્રાહ્મણોએ પોતાનો ધંધો બનાવી દીધો છે. 2-4 ઉલટા સુલટા મંત્રોનું રટણ કરી લોકોને મૂર્ખ બનાવે છે. આ વેદના સંદેશા પાના નંબર 25માં પુરાવો છે. તો બ્રાહ્મણ સાચો આ પૂજાપાઠ કરાવતો નથી. તે પરમાત્માને હાજર બતાવે. એવા ગમે તે માણસ હોય તેને બ્રાહ્મણ સમજો. બાકી ખાલી બ્રાહ્મણે ઘરે જન્મ લેવાથી કોઈ બ્રાહ્મણ થઈ જતું નથી. તો આત્મા બળથી જ મનુષ્ય મૃત્યુ ઉપર જીત મેળવે છે. રઘુર્વેદ 1:164-4 આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવું એ મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય છે. આ સંસાર કેવી રીતે બન્યો, પદાર્થોને બનાવવાનું કારણ શું છે, શરીરમાં હાડકાં વગેરેનું જ્ઞાન મનુષ્યને જરૂર જાણવું જોઈએ. મનુષ્ય આ સ્થૂળ શરીરને જ માની બેસે છે. તેઓ શરીરને સાચવે છે. આવા લોકો માત્રની ઇન્દ્રિયોનું જ પોષણમાં રહે છે, પરંતુ શરીરને ચલાવનાર આત્માને બિલકુલ ભૂલી જાય છે. આ શરીર તો નાશવંત છે, આત્મા અમર છે. શરીર તો પરમાત્માએ થોડા સમય માટે ભાડે આપેલ છે. આ શરીર વડે આત્મા જ્ઞાન વડે મુક્તિ મેળવી લેવી છે. જો મુક્તિ આ મનુષ્ય શરીરમાં મેળવી નહીં તો 84 લાખ જોનીમાં ફરી વળી પશુ પંક્ષી, ઝાડ પાન વગેરેમાં દુઃખો ભોગવવા પડશે. તો ખરેખર આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ મનુષ્યનો મુખ્ય લક્ષ્ય છે. રઘુર્વેદ 1:164-37 મનુષ્ય પોતે જ પોતાને ઓળખતો નથી. એ કેટલી મોટી ભૂલ છે. તેણે ભાષા સહિત વગેરેથી શરીર અને આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ આત્મા જ પરમાત્માનો અંશ છે. અથર્વેદ 13:29
હે મનુષ્યો, તમારો આત્મા સૂર્યની જેમ જ પ્રકાશમાન અને મહાન છે. પોતાની શક્તિને તો ઓળખી જુઓ. તમારો મહિમા વિશાળ છે. આત્મા બળથી મનુષ્ય મૃત્યુ પર પણ જીત મેળવે છે, એટલે કે જીતી શકે છે. એને જે ધારે ત્યારે મૃત્યુ કરી શકે છે. તો અથર્વવેદ 19:41 આત્મા કલ્યાણ માટે મનુષ્યને પહેલાં તપ કરવું, તેથી શરીર બળ, મનોબળ અને સુખ મળે છે. તપ 3 પ્રકારના છે: શરીરનું તપ, વાણીનું તપ, માનસિક તપ. શરીર વડે ગુરુ, માતા પિતા વગેરેનું પૂજન કરીએ ને નમ્ર અને વિવેકી બનીએ, પવિત્ર અને સ્વચ્છ રહીએ, તે શરીરનું તપ છે. બીજું, સદા સત્ય બોલી, તો તે વાણીનું તપ છે. ત્રીજું, મનથી પ્રસન્ન રહીને મૌન રહીએ અને અંતઃકરણને શુદ્ધ રાખીએ, તે મનનું તપ છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 14-16 પુરાવો છે. તો અથર્વવેદ 19:51 હું એકલો જ 10,000ની બરાબર છું. મારું આત્માબળ, દ્રષ્ટિ, પ્રાણ બળ ને શ્રાવણ શક્તિ પણ 10,000 મનુષ્ય જેટલા છે, અને મારો શ્વાસ પણ 10,000 લોકો જેટલો છે. હું બધી જ રીતે 10,000 મનુષ્ય જેટલો શક્તિશાળી છું. તો ખરેખર ચારિત્ર નિર્માણ લોકોનું રક્ષણ સવય પરમાત્મા કરે છે. તો યજુર્વેદ 1:41-4 સત્યનો માર્ગ કાંટા વિનાનો છે, તેથી સૌએ સત્યનું પાલન કરવું જોઈએ. યજુર્વેદ 1:90-7 સંસારમાં એવા કાર્યો કરવા જોઈએ જેથી દરેકને સુખ, શાંતિ, પ્રસન્નતા મળે. યજુર્વેદ 1:146-3 પરોપકાર અને પરમાર્થના કાર્યોમાં નિંદા વગેરેનો ભય રાખવો ન જોઈએ. આવા લોકોનું રક્ષણ સવય પરમાત્મા કરે છે. ચરિત્ર નિર્માણની પદ્ધતિ 1. બાળપણમાં જ માતા પિતા દ્વારા બાળકોને એવી શિક્ષાની ભલામણ દેવી જોઈએ કે ક્યારે પણ મનુષ્ય, પશુ, પક્ષી કે પાણી, લાઇટ વગેરેને ખોટી રીતે ન બગાડે કે દુઃખ ન દેવું. જેમ કે રમત રમવા વગેરેમાં કીડી મકોડા, કીટ પતંગિયા વગેરેની હત્યા કરીને પાપ ન કરવું. બીજું, ક્યારે પણ લોભ કે લાલચ, ભય, સ્વાર્થ માટે જૂઠું ન બોલે. ત્રીજું, સ્ત્રી જાતિ સાથે ક્યારે કોઈ પણ ખોટો વ્યવહાર ન કરે. ચોથું, બીજાને પૂછ્યા વિના કોઈની વસ્તુનો ઉપયોગ ન કરે. બીજાના ખેતર બગીચામાં ફૂલ, ફળ, પાન વગેરે ન તોડે. પાંચમું, વ્યર્થ વિચારો અને વ્યર્થ વસ્તુનો ભેગી ન કરે. છઠ્ઠું, દરરોજ શૌચ, પેશાબ કરી સારી રીતે હાથ, પગ, મોં વગેરેને શુદ્ધિ કરે. પેશાબ વખતે ફરજિયાત પાણી લઈને પેશાબની ઇન્દ્રી, મોં વગેરે હાથ ધોવા, તો એ શૌચની પણ જરૂરી છે. સાતમું, વિદ્યા, ભણવાના, સેવાના કાર્યોમાં પુરુષાર્થ કરવો. જે પરિણામ આવે તેમાં સંતોષ રાખવો. ક્યારે દુઃખી, નિરાશ થઈને હત્યા ન કરવી. આઠમું, સારા કાર્યો કરતી વખતે પણ મન અપમાન, હાનિ લાભ થાય તો સંયમ રાખવો. નવમું, નિત્ય પ્રતિ સવાર સાંજ પરમાત્માનું ધ્યાન, પ્રાર્થના વગેરે તપ કરવું અને સારા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે. પરમાત્મા પ્રત્યે બહુ જ પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિભાવ રાખીને પરમાત્માની આજ્ઞાનું પાલન કરો.
11મું, ક્યારે પણ પાપ કર્મ ન કરો. આ પ્રકારે ઉત્તમ શિક્ષણ મેળવીને તે જ મુજબ જીવનમાં સારી રીતે ઉતારવાથી ચારિત્ર શુદ્ધ થાય છે. મૂળ શિક્ષા, ચારિત્ર શિક્ષા, શ્રેષ્ઠ શિક્ષા અને સદાચાર શિક્ષા એ જરૂરી છે. તો ખરેખર દુષ્પ્રવૃત્તિ નિવારણથી જ્ઞાન સદાચારનું નિર્માણ કરે છે. તો યજુર્વેદ 2:19-7 જે મનુષ્યો ખોટા શબ્દો બોલતો નથી, ખરાબ વસ્તુને લેતો નથી, શ્રેષ્ઠની પૂજા કરે છે તથા ખોટા તત્વને બહાર કાઢી નાખે છે, તેમનું જ્ઞાન સાત્વિક છે. તેઓ જ સર્વેનો કહેવાય છે. સંસારી લોકોના વિચાર જુદા જુદા છે. તેમાં અમુક તો ખાલી ભૌતિકમાં જ વિશ્વાસ રાખે છે. તેઓ પરમાત્મા તરફ જવાનો લક્ષ્ય રાખતા જ નથી. જ્યાં સુધી તે પોતાની અંદર પરમાત્મા છે તેની અનુભૂતિ કરવાનું ના વિચારે ત્યાં સુધી તેના માટે કોઈ લાભ થતો નથી. પરંતુ આત્મા તો આપણો એ પરમાત્માને મેળવવા માગે છે, પરંતુ આપણી શારીરિક ઇન્દ્રિયોની વાસનાથી પાપો થાય છે ને ઇન્દ્રિયોને વશમાં રાખવાની છે. તે માટે સંસ્કૃતિ વડે દુર્ગુણો પોતાના જીવનમાંથી નીકળે છે ને આપણા જીવનમાંથી ખરાબ વિચારોને કાઢીને હંમેશા સારા વિચાર કરવા જોઈએ. તો જ લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેઓ જ જ્ઞાની કહેવાય છે. ઇન્દ્રિયો અને મન, વચન અને કર્મ ખોટાને પોતાનો આત્મા રોકે છે. તેઓ શાંત બને છે. તેઓમાં ધીરજ હોય છે. તેઓની સત્યવાણી હોય છે. આવા લોકો પોતાના શ્રેષ્ઠ આચરણ વડે સમાજમાં પણ સર્વત્ર દેવી ભાવનાઓનો પ્રચાર ફેલાવતા રહે છે. તેઓ તામસિક તથા રાજસિક વિચાર છોડીને સાત્વિક વિચાર ફેલાવે છે. આ પ્રમાણે સાત્વિક જ્ઞાનના પ્રચારથી તેમનું પ્રત્યક્ષ કર્મ સદાચાર અને પરમાર્થનું પ્રતીક્ષ બનાવીને સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રશંસા પ્રાપ્ત બને છે તથા સ્વર્ગ જેવું વાતાવરણનું નિર્માણ કરે છે ને સંસ્કૃતિની જરૂરી છે. તો યજુર્વેદ 7:52-1 મનુષ્ય હંમેશા જ્ઞાનીઓના સંગમાં રહેવું જોઈએ. સત્ય તથા અસત્યનો વિવેક ભાવને જાણવો જોઈએ. સૂર્ય અને પૃથ્વી વગેરેની જેમ પરોપકારી બનવું જોઈએ અને જે કલ્યાણ કરનારા લોકો જ મહાન બને છે. બાકી ધન ભેગું કરી પોતાના વખાણ કરવા નથી, પરંતુ પરમાત્મા વડે મળેલા કર્મનો વિશ્વાસ રાખી આત્માની ઉન્નતિ કરવી છે. તો જ્ઞાનીના સંગમાં રહેવું પડે છે. જ્ઞાની ધન સંગ્રહવું નથી અને જે કાંઈ મળે તે બીજાને પરોપકારમાં વાપરે છે. તો પરિવાર ને સ્વાસ્થ્યથી જ ઉત્તમ સ્વર્ગ બની જાય છે. પરિવાર અને સ્વાસ્થ્યથી જ ઉત્તમ સ્વર્ગ બની જાય છે. અથર્વવેદ 7:36-1 આપણે પતિ પત્ની એકબીજાને પ્રેમપૂર્વક દ્રષ્ટિએ જોઈએ, હંમેશા મીઠા વચનો બોલીએ તથા એકબીજાના હૃદયમાં વસીએ. આપણા બે શરીરને એક જ શરીર અને એક જ મન બને તેવું વર્તન કરીએ. લગ્નનો હેતુ કામ વાસના જ હોય તો તે ભૂલ છે. તે પતિ પત્ની ઘાણીના બળદની જેમ પીસાય છે અને તે લોકો પશુ કરતાં પણ ખરાબ સ્થિતિને પામે છે. લગ્ન માટે પતિ પત્ની બંને આધ્યાત્મિક વેદોનું જ્ઞાનથી જાણકાર
સંસ્કારી હોવા જોઈએ. શરીરની શુદ્ધિથી મન, બુદ્ધિ અને ચિત્ત શુદ્ધ થશે અને સદ્ગુણોનું જ્ઞાન અને ચારિત્રવાન લોકો જ તેજસ્વી, ઓજસ્વી લગ્ન કરે છે. તેઓનું જીવનમાં આત્મજ્ઞાનની ઉન્નતિ થાય છે તો લગ્નનું સુખ મળે છે. વર્તમાન સમયમાં લગ્નમાં ઘણા બાહ્ય દેખાડવા અને ધનનો સૌથી બગાડ કરે છે તથા અંદરની શુદ્ધિનો બગાડ કરે છે અને પરિણામે પતિ પત્નીમાં મોટા ભાગે અસંતોષ રહે છે અને વિશ્વાસ રહેતો નથી. હાલની સ્ત્રી વાતાવરણમાં રંગાયેલી ફેશનથી ઘરને શાંતિને બદલે પૂરી અશાંતિમાં ફેરવી નાખે છે. તો પતિ પત્ની એકબીજાના સાથીદાર છે. બંને અરસપરસ વફાદારી, આત્મિકતા, સેવા, સન્માન, સહયોગ, સદ્ભાવના અને ઉદારતા રાખીને જો એકબીજાને પોતાની ફરજ માનીને ઘરની વ્યવસ્થા કરાવવી જોઈએ. ઝીણવટથી કરકસર કરી કોઈ વસ્તુનો બગાડ ન થાય તેવું વર્તન કરવું જોઈએ. જેમ બને તેમ બચત થાય તેવું પાણી, લાઇટ, વસ્તુ કરકસરથી ચલાવવું જોઈએ. વસ્તુ ઘરમાં કોઈ પણ બગાડ ન થવો જોઈએ. આવા પવિત્ર ધ્યેય માટે પત્નીએ પતિવ્રત ધર્મનું પાલન કરવાનું છે અને પતિએ પણ પત્ની વ્રતની મર્યાદાને નિભાવવાની જરૂરી છે. આમ કરવાથી કુટુંબમાં સ્વર્ગનું વાતાવરણ થઈ શકે છે. તો પરિવાર અને સ્વાસ્થ્યની કુટુંબ સ્વર્ગ બની જાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, એટલું કહી હું મારી વાણી વિરામું છું.